નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગિરીશ આજડા. આજે પીજીવીસીએલનો એક છબરડો સામે આવ્યો છે કે પીજીવીસીએલની જે ઘોર બેદરકારી હોય તે એક સામે આવી છે. સમગ્ર ઘટના શું છે, જે આપણે અહીંના જેતપુરના એક વાસી છે એમની સાથે આપણે ચર્ચા કરશું કે કઈ જગ્યાએ બનાવ બન્યો છે, પીજીવીસીએલનો જે છબરડો સામે આવ્યો છે. શું નામ આપનું? हमारा नाम अवनीश सिंह राठौर, आप कहाँ रहते हो? गणेश नगर में। तो आपका जो बनाव है, हमारे जेतपुर लाइव न्यूज का जो संपर्क किया है, तो किसके लिए संपर्क किया है? साहब हमारा बिल अनलिमिटेड आ गया है। कितना बिल आया है? वो तो देख के बताता हूँ आपको। 32,72,222 रुपये ये आपको मोबाइल पे आया है? मोबाइल पे आया है। दर्शक मित्रों, बिल नहीं आया है 3 महीने से। તમે આ જે स्मार्ट मीटर लगा है तब से। તમે જોઈ શકો છો કે આમાં હવે મોબાઈલમાં મેસેજ આવે છે. મેસેજમાં 32,72,000 ની આસપાસ આ રકમ આવેલી છે. અને આ તમે શું કામ કરો છો? मजदूरी कंपनी में। मजदूरी का। तो ये मीटर है वो कब से डाला हुआ है? ये इसको हमने नवंबर में फॉल्ट हुआ था तो कंप्लेन किया था। फॉल्ट हुआ था? फॉल्ट हुआ था, वो भी जीबी वाले ही बता गए थे मीटर फॉल्ट है। तो 4 बिल हमने सेम भरे हैं। कौन से 4 बिल? तो पहले आपका बिल कितना आता था? हमारा बिल 1600 1500, घर जाते थे तो 800 700। તમને હું દર્શક મિત્રો આ જે બિલ છે હું બતાવવાના પ્રયાસ કરીશ અત્યારે કે તેમનું રેગ્યુલર બિલ જે છે તે રેગ્યુલર બિલને એવરેજ તેમને 1600-1500 के बीच में आता था. તમે જોઈ શકો છો કે તેમનું ઓક્ટોબર, ઓગસ્ટ અને ડિસેમ્બરનું તમે બિલ જોઈ શકો છો. આ જે મારો અંગૂઠો છે તેમની આજુબાજુમાં તે તેમનું 1600-1500 ની આસપાસ બિલ આવતું હતું. તો અત્યારે આ ઈ જ મીટર છે કે અલગ મીટર છે? ये स्मार्ट मीटर है। हमने जब उसमें कंप्लेन किया था उसमें नोट लिख के आया था कि नॉट अलाउ स्मार्ट मीटर। तो जीबी की कंपनी ने बोला कि नहीं नहीं, अब सभी जगह स्मार्ट मीटर लगते हैं। जो नए कनेक्शन देते हैं ना उनको कॉमन मीटर देते हैं, हम लोगों को स्मार्ट मीटर दे रहे हैं। એટલે મીટર ચેન્જ करने के बाद ये पहली बार बिल आया है? 32 लाख 33 लाख लगभग है। आप बताओ तो फिर से दर्शक मित्रों को. દર્શક મિત્રો, ये આપણે ये हिंदी भाषी है અને એનું કહેવાનું એવું થાય છે કે આ જે મીટર જૂનું મીટર હતું તે મારે 1600 થી 1500 ની આસપાસ આવતું. તો અત્યારે આ જે મીટર નવું નાખી ગયા છે તેમાં 32,72,222 રૂપિયા અને 0.8 પૈસા બતાવે છે. એટલે અત્યારે તમે પીજીવીસીએલ ગયા છો આ જે બિલ આ મેસેજ આવ્યા પછી? नहीं गया। તો કબ જાઓગે? वो काटने आए ना तब इसके लिए मैं नहीं गया कि आएंगे तब फिर उनसे पूछे 32 लाख रुपए ये हमारे घर का है कि पूरे जैतपुर सिटी का है। તમે જોઈ શકો છો કે એ આદમી બોલ રહા હે કે આ જે મારા એકલા ઘરનું બિલ આવેલું છે કે આખા જેતપુર સિટીનું બિલ આવેલું છે. તમે એ તમારા એની પહેલાના જે બિલ આવતા એ બતાવો તો કેટલું બિલ આવતું હતું આમાં? गूगल पे पे હા, આપણે હવે આ જે મિત્ર છે તે આપણે पूरी साल का है बिल दिखाता हूँ। પૂરા સાલના તમને બિલ બતાવશે. हाँ જોઈ લેવો. આ તેમનું રેગ્યુલર બિલ આવતું કે જે જૂનું મીટર છે તેમનું રેગ્યુલર બિલ આવતું. તમે જોઈ શકો છો કે એક પછી એક એમને પે કરેલું છે અને રેગ્યુલર બિલ આવતું. અને આ મીટર ચેન્જ થયા પછી 32,72,222.08 નું બિલ આવેલું છે. એટલે આ વ્યક્તિ, તમને શું થયું આ મેસેજ જોયા પછી? તમને શું થયું આમ? अरे 24 घंटा तो ताव में रहे, बुखार आ गया था। બુખાર આ ગયા હતા. તમે જોઈ શકો છો કે આ તો એક એ- નાના વ્યક્તિએ नहीं, ये मकान भी बेचूंगा तो बिल नहीं जमा होगा हमारा, तो गांव की बाड़ी बेच के आऊं। उसको बुखार आ ગયા એટલે કે તાવ આવી ગયો એવું આપણને જણાવે છે. પણ ખરેખર આ સત્ય શું છે? તમે પીજીવીસીએલ જવાના છો કે નથી જ જવાના? अरे वहां जाता हूं तो कोई जवाब नहीं देता है। कब गए थे तुम? मैं वो जो मीटर फॉल्ट आया उसके लिए 3 बार गया हूँ। वो ये लोग मीटर बोलते- के पहले? ये जब मीटर चेंज हुआ है ना तो ये लोगों ने चेंज नहीं किया, ठंडी भर नहीं चेंज किया। जहाँ गर्मी बढ़ने लगी ना 100 मीटर चेंज करने आ गए। क्यों? पैसा बढ़ाने के लिए।
ठंडी में नहीं आए। ठंडी में नहीं आए। और जब जाओ ना तो बोलते 15 दिन 4 बिल भर चुका हूँ फॉल्ट मीटर का। बोले थे कि रिपेयरिंग होगा, तुम्हारे सामने होगा, हम फोन करेंगे। आज दिन लग फोन नहीं आया, ये बिल आया, इसका भी फोन नहीं आया। तो जाना तो पड़ेगा ना पीजीवीसीएल, ये बिल आया है तो जाना तो पड़ेगा ना। हम तुम्हारे साथ आएंगे। हाँ तो चलो। ઓકે, તો મિત્રો આપણે અત્યારે એમના ઘરે છીએ આપણે. હવે આપણે અહીંથી પીજીવીસીએલના જે અધિકારી છે તેમને આ પૂછશું કે આ જે અવળું મોટું બિલ આવ્યું છે તેમના મોબાઈલમાં, તો ખરેખર સત્ય ઘટના શું છે. આપણે અત્યારે પીજીવીસીએલ કચેરીએ જવાના પ્રયાસ કરશું અને પૂછશું. આપણે बगल में सादा मीटर लगता चेक है। करवा लेते हैं, चेक करवा लेते हैं। पहले क्या है वो डायरेक्ट तो मेरे को पता नहीं। नहीं, आप ये तो बताओ कि जब हमने स्मार्ट मीटर नॉट अलाउ लिखा, MM सरदारा, नायब इंजीनियर, जेतपुर सिटी। સાહેબ, આ જે એક ગ્રાહકને આ 32 લાખનો જે મેસેજ આવ્યો ખરેખર શું છે? ગ્રાહકની બિલના વિગતના આધારે બિલ વિભાગમાં તપાસ કરતા સદર ગ્રાહકમાં જે મેસેજ આવેલો છે પણ ખરેખર તેમનું બિલ ભૂલ ભરેલું હોવાથી સિસ્ટમમાંથી જ તેમનું બિલ બનાવેલ નથી. ખાલી મેસેજ સિસ્ટમમાં ઓટોમેટિક લેવાઈ ગયેલો હોય તેમના લીધે ગ્રાહકને મેસેજ ગયેલો છે. બાકી ખરેખર આવું બિલ કોઈ ગ્રાહકને આપવામાં આવેલ નથી.